હેલો, વેલકમ બેક. આવી ગયા છો બેટા. હવે આજે બેટા હું જબરજસ્ત સ્કોલરશિપની વાત કરવા જઈ રહ્યો છું. તમે સ્કૂલ સ્ટુડન્ટ્સ છો કે તમે લોકો કોલેજમાં ભણી રહ્યા છો, તમામ વિદ્યાર્થીઓ માટે જે છે આ વિડીયો આપણે બનાવ્યો છે. આપણે હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો બનાવ્યો હતો એ આ સ્કોલરશિપ માટેનો, અને એમાં લગભગ 7 લાખ જેટલા વ્યૂ આવ્યા અને ઘણા બધા સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી કે સર આનો ડિટેલમાં વિડીયો જોઈએ છે. યસ, એના વિડીયો સાથે આજે હું આવી ગયો છું. અને આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બીકોઝ આમાં તમને વર્ક ફ્રોમ હોમ, સ્કોલરશિપ, કરિયર ગાઈડન્સ એ બધી વસ્તુ જે છે તમને લોકોને A to Z આ ચેનલ ઉપર મળતી રહેશે. એટલે જે લોકોને ગાઈડન્સ જોતું હોય એ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બેટા, જે સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપનું નામ છે જેકે લક્ષ્મી. જેકે લક્ષ્મી સ્કોલરશિપ, જે જેકે લક્ષ્મી સિમેન્ટ બનાવે છે, તમે નામ સાંભળ્યું છે. હવે તમને લાગતું છે કે સર આ સ્કોલરશિપ કેમ આ લોકો આપણને આપે? તો ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને હજુ ખ્યાલ નથી કે આપણી ઇન્ડિયામાં CSR એક્ટિવિટી રન થતી હોય છે. CSR એક્ટિવિટી મતલબ બેટા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને આ સ્કોલરશિપ જે છે, આ બધી કંપનીઓ આ CSR એક્ટિવિટી હેઠળ એ લોકો સેવાનું કામ કરતા હોય. દરેક કંપની પાસે એક પોતાનું ટ્રસ્ટ હોય, પોતાનું ફાઉન્ડેશન હોય, જેની અંદર આ લોકો સોશિયલ સર્વિસીસ કરતા હોય છે. એમાં ઘણી બધી એવી કંપનીઓ છે કે જે લોકો સોશિયલ સર્વિસમાં સ્કોલરશિપ આપતી હોય છે, જેમાં જેકે લક્ષ્મી છે, રિલાયન્સ છે, LIC છે, ઘણી બધી છે. બેટા, આપણે આનું સ્કોલરશિપનું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બહુ જબરદસ્ત, જે અત્યારે સ્કોલરશિપ રન કરી રહી છે. એ પ્લેલિસ્ટની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે જોજો, એક સ્કોલરશિપમાં તમે લોકો જોજો, તમને જબરદસ્ત ફાયદો થશે. રિલાયન્સની છે, એ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે. તમારે એપ્લાય કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પ્લેલિસ્ટની લિંક છે. અત્યારે બેટા હું વાત કરીશ જેકે લક્ષ્મી સિમેન્ટની. તો જેકે લક્ષ્મી સિમેન્ટ જે છે એ તમને અહીંયા આગળ વિદ્યાસારથી કરીને એક પોર્ટલ છે. આ વિદ્યાસારથી પોર્ટલની અંદર બધી જેન્યુઅન સ્કોલરશિપ જે છે એ આમાં આવતી હોય છે. એટલે સૌથી પહેલા તમારે લોકો બેટા વિદ્યાસારથી પોર્ટલમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું હોય છે. તમારી બધી ડિટેલ તમારે ત્યાં આગળ ફિલઅપ કરવાની હોય છે, રાઈટ? અને એ એકાઉન્ટ બનાવશો પછી તમે લોકો જે એલિજિબલ હશો, તમે જે એકાઉન્ટની ડિટેલ એમાં નાખી હશે એના મુજબ જે વસ્તુમાં તમે લોકો એલિજિબલ હશો એ બધી સ્કોલરશિપ તમે લોકોને બતાવશે. એમાં બેટા જેકે લક્ષ્મી સિમેન્ટ છે, જે તમે દર વર્ષે આવે છે. દર વર્ષે તમે રિન્યુ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે લોકો આજે એપ્લાય કર્યું, આ વર્ષે તમને ફોર એક્ઝામ્પલ સ્કોલરશિપ મળી, તો નેક્સ્ટ યર પણ તમને મળશે. આ રિન્યુઅલ છે. રિન્યુઅલ મતલબ કે એવરી યર તમારે એપ્લાય કરવાનું રહેશે, રાઈટ? તો જો અહીંયા આગળ તમે જોશો તો જેકે લક્ષ્મી ફોર ક્લાસ 12 આ રિન્યુઅલ છે. ફ્રેશ લોકો માટે પણ છે, ચિંતા કરવાની જરૂર નથી. ડિપ્લોમા માટે છે, અંડર ગ્રેજ્યુએટ માટે છે, રાઈટ? બધા માટે છે. રિન્યુઅલ ક્લાસ 10 માટે છે, ક્લાસ 9 માટે છે, ક્લાસ 11, ક્લાસ 12, બરોબર છે, ક્લાસ 8, અહીંયા ક્લાસ 7 સુધી જે છે તમે લોકો, એટલે ક્લાસ 7 થી લઈને ક્લાસ 12 ડિપ્લોમા, તમે લોકો અંડર ગ્રેજ્યુએટ કોઈ કોલેજમાં સ્ટડી કરતા હો, તમામ વિદ્યાર્થીઓ માટે છે. જો અહીંયા સુધી રિન્યુઅલ હતું, હવે ફ્રેશ સ્કોલરશિપ છે. જો ફ્રેશમાં તમે જોશો તો જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટનો મતલબ કે MSc, MCOM, MBA, MCA, આ બધા જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછીનો જે પોસ્ટ ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ છે, એના માટે અહીંયા આગળ તમને લોકોને 40,000 રૂપિયા 1 વર્ષ સુધી મળે. દર વર્ષે તમારે લોકો કરવાના હોય. 30 સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે આની એપ્લાય કરવાની. અંડર ગ્રેજ્યુએટ, ધારો કે હું અંડર ગ્રેજ્યુએટ પર વાત કરું તો એમાં તમારે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું છે? 50% ઇન ક્લાસ 10, તમારા 10મા ધોરણમાં 50% હોવા જોઈએ, 12મા ધોરણમાં 50% હોવા જોઈએ, ડિપ્લોમા કર્યું હોય તો એમાં 50% તમારા હોવા જરૂરી છે. તમે એની અંડર ગ્રેજ્યુએટમાં હો, તમે લોકો એપ્લાય કરી શકો છો. કોઈ પણ કોર્સમાં હો, તમે લોકો એપ્લાય કરી શકો છો. કોઈ પણ કોર્સ એટલે એન્જિનિયરિંગ, BCom, BCA, BSc, બધા જ અંડર ગ્રેજ્યુએટ કોર્સવાળા સ્ટુડન્ટ્સ આની અંદર એપ્લાય કરી શકે છે, બરોબર? અને તમારી ફેમિલી ઇન્કમ 5 લાખથી ઓછી હોવી જોઈએ. તો આવા જે વિદ્યાર્થીઓ જે છે એ આ સ્કોલરશિપની અંદર એપ્લાય કરી શકે છે. અને સ્પેશિયલી બેટા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે, એટલે ખાસ જો મેક્સિમમ 30,000 રૂપિયા તમે લોકોને બેનિફિટ થઈ શકે છે. આની અંદર કયા જે લોકો છે એ આમાં એપ્લાય કરી શકે છે? BA, BCA, BE BTech, BE BTech એન્જિનિયરિંગ, BSc, BCom, જેટલા પણ તમારું 3 years ઓફ ગ્રેજ્યુએશન હોય કે તમારું 4 years ઓફ ગ્રેજ્યુએશન હોય, મતલબ કે તમારું ગ્રેજ્યુએશન જે છે 3 વર્ષનું છે કે 4 વર્ષનું છે, એની ઉપર ડિપેન્ડ નથી કરતું કોઈ પણ વિદ્યાર્થી. પણ હા, 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં તમારા 50%થી વધારે રિઝલ્ટ હોવું જોઈએ. અને તમારી ફેમિલી ઇન્કમ જે છે બેટા 5 લાખથી ઓછી હોય, તમે લોકો એપ્લાય કરી શકો છો. તમારી જે કોલેજ જે છે એ AICTE અપ્રૂવડ હોવી જોઈએ, અથવા તો NAC અપ્રૂવડ હોવું જોઈએ, યા તો UGC ગ્રાન્ટ હોવી જોઈએ. ગવર્મેન્ટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, તમને ફ્રી સીટમાં હો, તમે કોઈ પણ કાસ્ટના હો, SC, ST, SC, BC, ઓપન AWS, કોઈ પણ કાસ્ટના વિદ્યાર્થી હોય એ આની અંદર એપ્લાય કરી શકે છે.
બરાબર. તમારા એપ્લિકન્ટ પાસે કમ્પલસરી જે છે એ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. કોઈ કાસ્ટનો ક્રાઇટેરિયા નથી, એટલે કે તમે આ જ કાસ્ટના હોવા જોઈએ એવો કોઈ ક્રાઇટેરિયા નથી. બરાબર છે. કોઈ જેન્ડરનો બાયસ નથી, એટલે કે ભાઈ તમારે ગર્લ્સ જ એપ્લાય કરી શકે, બોયસ એપ્લાય કરી શકે એવું નથી. કોઈ પણ વ્યક્તિ એમાં એપ્લાય કરી શકે છે. બરાબર છે. અહીંયા આગળ જો ફર્સ્ટ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ ફ્રોમ ગુજરાત. અહીંયા ગુજરાત લખેલું છે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ. આમ તો બીજા ઘણા સ્ટેટ છે, ગુજરાત લખેલું છે એટલે મેં સ્પેશિયલી આપણા ગુજરાતના વિદ્યાર્થી માટે આ વિડીયો બનાવ્યો છે. કયા કયા ડોક્યુમેન્ટ તમારે બેટા જોઈશે? તો પહેલા તો એપ્લિકન્ટ તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ એડ્રેસ, ઇન્કમનો પ્રૂફ, સ્ટુડન્ટ બેંક પાસબુક જે છે એનો ફોટો, 10th માર્કશીટ, કરંટ યર ફી રિસિપ્ટ, તમે જે આ વર્ષે કોલેજની ફીસ ભરી હોય એની રિસિપ્ટ, બરોબર છે, એડમિશન લેટર, બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ યોર ઇન્સ્ટિટ્યૂટ, લેટેસ્ટ કોલેજ માર્કશીટ, ખાલી ફર્સ્ટ યર સ્ટુડન્ટ સિવાય, ફર્સ્ટ યરના સ્ટુડન્ટ સિવાયના કોઈ પણ વિદ્યાર્થી હોય તે લોકોને જે છે માર્કશીટ જોઈશે. ઓલ ડોક્યુમેન્ટ્સ અપલોડેડ શેલ બી ક્લિયર, મસ્ટ બી જેપીજી એન્ડ પીએનજી ફાઇલમાં હોવા જોઈએ. કાં તો જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ, કાં તો પીએનજી ફાઇલમાં હોવા જોઈએ. રાઈટ. કોન્ટેક્ટ પર્સન ધીરજ શાહ છે. તમને બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે બેટા ઈમેલ આઈડી લખ્યું છે, એ ઈમેલ આઈડી પર તમે લોકો મેલ કરી શકો છો જો તમને બીજો કોઈ ક્વેરી હોય તો. રાઈટ. તો આ બેટા જે છે વિદ્યાસારથી પોર્ટલ, એમાં તમારે બેટા સૌથી પહેલા બનાવવું પડશે એકાઉન્ટ. તો એકાઉન્ટ બનાવવા માટે શું કરવાનું છે? તમારે સાઇન અપ બટન પર જવાનું છે. એ સાઇન અપ બટન પર જઈ તમારે અહીંયા આગળ જે છે આની ઉપર તમારે લખવાનું છે તમારું નામ, એઝ પર માર્કશીટ, તમારો મોબાઈલ નંબર, તમારો ઈમેલ આઈડી, તમારો ડેટ ઓફ બર્થ. આના કરતાં તમને ઇઝી પડશે સાઇન અપ વિથ ગૂગલ કરવાથી, તમને વધારે ઇઝી પડશે. તમારે જે પણ રસ્તો અપનાવો હોય તમે સાઇન અપ કરશો. સાઇન અપ કર્યા પછી અંદર બધી તમારી એકેડેમિક ડિટેલ નાખશો, તમારી આખી પ્રોફાઇલ તમે જનરેટ કરશો એટલે તમારા એકાઉન્ટમાં તમને અલગ અલગ સ્કોલરશિપ દેખાશે કે તમને કઈ સ્કોલરશિપમાં મળવાપાત્ર છે. સીધું તમને આ સ્કોલરશિપ દેખાય તમારે એમ જઈ એપ્લાય કરી દેવાનું છે. રાઈટ. ક્લિયર છે? તો આવી રીતે બેટા તમારે લોકોએ આ વિદ્યાસારથી પોર્ટલ પર જઈ એકાઉન્ટ બનાવી રાખજો. એકાઉન્ટ કેમ બનાવી રાખજો? બીકોઝ બીજી ઘણી બધી સ્કોલરશિપ જે છે એ આની અંદર આવતી હોય છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સને આનો બેનિફિટ પણ થયો છે, મળે છે. મળશે જ એની ગેરંટી નથી, પણ મળે છે ખરા. નુકસાન કંઈ નથી, બીકોઝ એપ્લાય કરવાનું ફ્રી ઓફ કોસ્ટ છે. એપ્લાયના કોઈ પૈસા નથી. રાઈટ. કોઈ પ્રકારનો ફ્રોડ નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે લોકો બિલકુલ આમાં જઈ એપ્લાય કરી શકો છો. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.